Hello friend, welcome to my YouTube channel Unique Maths. Ages offer to all of you friend. Today we discussing very important topic जो हाल में ન્યૂઝ હે શિક્ષકો માટે જે ટેટ ફરજિયાત થઈ છે તો સુપ્રીમ કોર્ટનો શું આદેશ છે, કયા શિક્ષકો છે જેને ટેટ ફરજિયાત છે, એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું. એ પહેલાં તમે હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો એક વખત વિડીયોને લાઇક કરી દો અને ચેનલની અંદર नवा जोड़ाएला छो तो चैनल ने सब्सक्राइब कर दो बिकॉज ऐसी ही नोटिफिकेशन आपको टाइम पे मिल रहा है. सो हम बात करेंगे कि कया शिक्षको અને સુપ્રીમ કોર્ટનો શું આદેશ છે કે કોના માટે ટેટ ફરજિયાત છે. તો સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય એ છે કે 1 સપ્ટેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે શિક્ષણ સેવાઓમાં કાર્યરત તમામ શિક્ષકો માટે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરવું ફરજિયાત છે. અહીંયા જોઈ શકાય છે કે તમને તમામ શિક્ષકો કીધું છે, પરંતુ જે એક્ઝામ છે એ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ કીધી છે, નોટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ મીન્સ કે નોટ ટાટ એક્ઝામ. ઓકે, અહીંયા માત્ર ટેટનો ઉલ્લેખ કરેલો છે. ટેટ જે એક્ઝામ છે 1 થી 8ના શિક્ષકો માટેની પરીક્ષા છે, એ પાસ કરવું ફરજિયાત છે. બેન્ચનો નિર્દેશ એ છે કે જસ્ટિસ દીપાશંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યુન મસીહની બેન્ચે જણાવ્યું છે કે શિક્ષકોની સેવા પૂર્ણ થવામાં 5 વર્ષની વધુ સમય બાકી છે તેમને ટેટ પાસ કરવું ફરજિયાત છે. જેમને 5 વર્ષ બાકી છે એમને ટેટ પાસ કરવું ફરજિયાત નથી. ઇટ મીન્સ કે એનો કહેવાનો મતલબ આ છે, જો નહીં કરે તો રાજીનામું અથવા તો ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે. કાનૂની પૃષ્ઠભૂમિ શું કહે છે, તો કાનૂની પૃષ્ઠભૂમિ સેઝ ધેટ કે આરટીઈ અધિનિયમ 2009ની કલમ 21(1) અનુસાર શિક્ષકોની લઘુત્તમ લાયકાત એનસીટી નક્કી કરે છે. શિક્ષકોની લઘુત્તમ લાયકાત જે છે એનસીટી નક્કી કરે છે. તો જાહેરનામાની વિગતો પ્રમાણે 23 ઓગસ્ટ 2010ના જાહેરનામા મુજબ ધોરણ 1 થી 8 માટે શિક્ષક બનવા ટેટ પાસ કરવું ફરજિયાત બનાવ્યું હતું. શરૂઆતમાં એનસીટીએ નવા નિયુક્ત શિક્ષકોને 5 વર્ષનો સમય આપ્યો કે જે પછી વધુ 4 વર્ષ લંબાવાયો. નવા નિયુક્ત થતા શિક્ષકોને 5 વર્ષનો સમય આપ્યો હતો કે તમે ટેટ પાસ કરી લો, અને એને સમયને વધુ લંબાવાયો હતો, પણ હજુ સુધી જે શિક્ષકોએ પાસ નથી કરી એને તો પાસ કરવી ફરજિયાત બને છે. અદાલતની કાર્યવાહી એવું કહે છે કે કેટલાક ઉમેદવારોએ એનસીટીની ફરજિયાત શરતની વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી હતી. હજુ 2010થી આ નિયમ લાગુ થઈ ગયો છે, પણ છતાં શિક્ષકો એલર્ટ નથી થયા. તો પછી જે શિક્ષકો એલર્ટ છે એ શિક્ષકો જે છે કોર્ટના પગથિયા ચડે છે અને એની વિરુદ્ધની અરજી કરી શકે છે, અને એ અરજી કરી છે. અને મદ્રાસ હાઈકોર્ટનો ચુકાદો એવો છે કે જૂન 2025માં મદ્રાસ હાઈકોર્ટ નિર્ણય આપ્યો કે 29 જુલાઈ 2011 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોને સેવા ચાલુ રાખવા માટે ટેટ પાસ કરવાની જરૂર નથી, પરંતુ પ્રમોશન માટે ફરજિયાત છે. જો પ્રમોશન જોઈએ છે તો ટેટ એક્ઝામ ફરજિયાત છે. અને આ મદ્રાસ કોર્ટનો ચુકાદો છે કે 2011 પહેલાના શિક્ષકોએ ટેટ પાસ કરવી ફરજિયાત નથી, પરંતુ જે લોકોને 5 વર્ષ બાકી છે એ લોકોએ પાસ કરવી ફરજિયાત નથી. અને સુપ્રીમ કોર્ટનો નવો આદેશ એવો છે, આ મદ્રાસ હાઈકોર્ટનો આદેશ હતો જ્યારે એ જૂન 2025માં ચુકાદો આવ્યો હતો, અને અત્યારે જે સપ્ટેમ્બર 2025માં ચુકાદો આવ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટનો નવો આદેશ એવો છે કે સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને બદલી નાખ્યો કે સેવા ચાલુ રાખવા અને પ્રમોશન બંને માટે ટેટ પાસ કરવું ફરજિયાત કર્યું છે 5 વર્ષ જેને બાકી હોય એ સિવાયના શિક્ષકો માટે. હવે દરેક શિક્ષકે કેટલાય વર્ષોથી સેવા આપી રહ્યા હોય તો પણ નોકરી ચાલુ રાખવા માટે ટેટ પાસ કરવું ફરજિયાત છે. જો નહીં કરે તો સેવા છોડવી પડશે. આ ચુકાદો આવી ગયો છે એટલે શિક્ષકોએ અમલ લેવો જ પડશે, આમાં કોઈનું ચાલશે नहीं. तो अगेन से सेट फ्रेंड, अभी तक वीडियो को लाइक नहीं किया है तो वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए, बिकॉज ऐसे ही न्यू अपडेट की नोटिफिकेशन आपको मिल रहा है.